બી મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર અને લોકસાહિત્યકાર. જોકે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની અંદર ઝાંઝરમાન જેને સમૂહ લગ્નનું આયોજન ભોજપરાના સરપંચ શ્રી વિપુલભાઈ પરમાર મારફત જે કરવામાં આવેલ છે, 11 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, જેમાં 18 વર્ષની દીકરીઓના જે લગ્ન છે, 11 દીકરીઓના લગ્ન રાખવામાં આવેલ છે, જેની અંદર કરિયાવર પણ એવો આપવામાં આવેલ છે અને કોઈ ફંડ ફાળા વગર જેને આવડું મોટું ઝાંઝરમાન કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેની અંદર લગ્ન ગીત, લોકગીત અને સંતોના સામૈયા તમામ કાર્યક્રમ, જેની અંદર આ જીવન જે માણવું એક જીવનનો લાવો હોય, આ પ્રસંગની અંદર તારીખ 2/12/2025 રોજ સર્વે સમાજે પધારવા અને આ લગ્ન જેને જે બહોળી સંખ્યામાં પધારવા અને આ એક જીવનની અંદર માણવા જેવો પ્રસંગ છે, જેની અંદર સર્વે પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. આ લગ્નની અંદર પધારો અને નિહાળો કે કેવા દાતાઓ જન્મે છે, કેવા સુરવીરો જન્મે છે. એટલે કીધું કે જનની જણ તો ભગત જણ, કા સુરા કા દાતાર, નહીતર રેજે માડી વાંદણી મત ગુમાવીશું નૂર. એવા વિપુલભાઈ પરમારે જે કાંઈ આજે રામદેવ ફાઉન્ડેશન દ્વારા ઝાંઝરમાન જે લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જે સર્વે સમાજે નિહાળવા, પધારવા, ભોજન લેવા અને આ રાસ ગરબાની અંદર રમઝટ બોલાવવા બધાને ભાવભર્યું મારું આમંત્રણ છે કે તારીખ 2/12/25 રોજ બધાએ રાત્રે પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને ગુજરાતની અંદર આવો ને આવા કાર્યક્રમો થતા રહીએ, ગરીબ માણસોના પણ કામ થતા રહીએ. અને જે બીજા લગ્નો કરવામાં આવે છે, સમૂહ લગ્ન કરવામાં આવે છે, એમાં ફંડ ફાળા લેવામાં આવે છે, પૈસા લેવામાં આવે છે, પણ આ એક રામદેવ ફાઉન્ડેશન દ્વારા ફ્રી ઓફમાં જે આ લગ્ન રાખવામાં આવેલ છે. નહીતર તો ઘણા ઘરે જઈને લગ્ન રાખવાનું કહે છે, પણ એ બધા ફંડ ફાળા ઉપર લગ્ન કરવામાં આવે છે. આ લગ્ન છે એ પોતાના સ્વખર્ચે રામદેવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. તો મિત્રો, આ લગ્નને નિહાળવા એક જીવનનો લાવો છે. પધારો સર્વે. જય ભીમ, નમો બુદ્ધાય. જય રામાપીર.